મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગ્રામરના કુલ 5 ટોપિક વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. સૌથી પહેલો ટોપિક હતો રિવિઝન, બીજો ટોપિક હતો પ્રેઝન્ટ ટેન્સ અને ત્રીજો ટેન્સ કન્ટિન્યુઅસ ટેન્સ. આ પહેલો, બીજો અને ત્રીજો ટોપિક છે. ત્યાર પછી આપણે એક ટોપિક જોયો હતો કંજક્શન અને ત્યાર પછીનો એક ફંક્શન્સ. એમ ગ્રામરની અંદરથી આપણે કુલ 5 ટોપિક વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ અને ટેક્સ્ટ બુક ની અંદરથી 5 યુનિટ અને એક પોએમ એમના વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. હવે ગ્રામરની અંદરથી ચોથો ટોપિક WH ક્વેશ્ચન એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. આ WH ક્વેશ્ચન ના આધારે ધોરણ 9 ની અંદર તમને 3 માર્ક્સના WH ક્વેશ્ચન પૂછાય છે. ધોરણ 10 ની અંદર પણ તમને 3 માર્ક્સના WH ક્વેશ્ચન પૂછાય છે અને આ WH ક્વેશ્ચન એ આપણે ધોરણ 7 થી શીખી રહ્યા છે. એટલે 7મું ધોરણ, 8મું ધોરણ અને 9મા ધોરણની અંદર, એટલે કે તમે ત્રીજી વખત આ WH ક્વેશ્ચન ને શીખી રહ્યા છો. હવે WH ક્વેશ્ચન એટલે કે શું? તો અત્યાર સુધી આપણે સૌથી પહેલા જે શીખાતા એ હતા સાદા કાળ અને ત્યાર પછીનો બીજો ટોપિક આપણે શીખાતા ચાલુ કાળ. આ બંને કાળની અંદર હકાર, નકાર અને પ્રશ્નાર્થ એમ 3 પ્રકારની વાક્ય રચનાઓ શીખી ગયા હતા. એટલે સાદા કાળની અંદર પણ પ્રશ્નાર્થ વાક્ય જોયું હતું અને ચાલુ કાળમાં પણ આપણે પ્રશ્નાર્થ વાક્યને જોયું હતું. હવે એ પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત જો એ ટુ બી વાળું વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સાદા વર્તમાન કાળની અંદર એમ, ઇઝ કે પછી આર થી થાય છે. જો સાદા ભૂતકાળનું ટુ બી વાળું વાક્ય હોય તો એ વાક્યની શરૂઆત વોઝ અથવા તો વેર થી થાય છે. સાદા વર્તમાન કાળનું ટુ હેવ વાળું વાક્ય હોય તો એની શરૂઆત હેવ અથવા તો હેઝ થી થાય છે અને સાદા ભૂતકાળનું ટુ હેવ વાળું વાક્ય હોય તો એની શરૂઆત હેડ થી થાય છે અને જો એ વર્બ વાળું વાક્ય હોય તો સાદા વર્તમાન કાળના વાક્યની શરૂઆત ડુ અથવા તો ડઝ થી થાય છે અને જ્યારે ભૂતકાળ હોય ત્યારે એ ડીડ થી થાય છે. ત્યાર પછી આ થઈ ચાલુ કાળ હોય તો એની શરૂઆત એમિઝાર થી થાય, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર થી થાય. એટલે એમિઝાર, વોઝ વેર, હેવ હેઝ હેડ અને ડુ ડઝ ડીડ આ બધા જ છે જેને આપણે મોડેલ વર્બ્સ કહીએ છીએ. આ બધા જ થી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય છે ત્યારે એનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકો છો. દાખલા તરીકે આપણે એમ કહીએ એમ આઈ ટીચર, શું હું શિક્ષક છું? તો તમે જવાબ આપી શકો યસ આઈ એમ અથવા તો નો આઈ એમ. એવી રીતે આપણે એમ કહીએ ઇઝ સી અ ડાન્સર, શું તેણી ડાન્સર છે? તો આપણે જવાબ આપી શકીએ યસ સી ઇઝ અથવા તો એમ કહી શકીએ કે નો સી ઇઝ નોટ અથવા તો સી ઇઝન્ટ અથવા તો આપણે એમ કહીએ આર ધે પ્યુપિલ્સ, શું તેઓ વિદ્યાર્થીઓ છે? તો આપણે કહીએ યસ ધે આર, હા તેઓ છે. અથવા તો નો માં જવાબ આપીએ તો કહીએ નો ધે આર નોટ. એવી રીતે આપણે કહીએ હેવ યુ
મોબાઈલ. શું તમારી પાસે મોબાઈલ છે? તો આપણે જવાબ આપી શકીએ યસ આઈ હેવ અથવા તો નો આઈ હેવન્ટ. એવી રીતે હેડ થી પ્રશ્ન પૂછીએ તો હેડ સી અ લેપટોપ? શું તેણીની પાસે લેપટોપ હતું? તો આપણે કહી શકીએ યસ સી હેડ અથવા તો નો સી હેડ નોટ. અથવા તો આપણે ડુ ડઝ થી કોઈ વાક્ય બનાવીએ તો આપણે કહીએ ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? તો જો આ બધા જ પ્રશ્નાર્થ વાક્યો છે અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ, ઇઝ, આર, હેવ, હેઝ કે પછી હેડ કે ડુ ડઝ કે ડીડ આ બધા થી શરૂઆત થઈ છે અને આ બધા જ પ્રશ્નોનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકો છો. એટલે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ ડઝ અને ડીડ આનાથી જે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય છે એમને આપણે યસ નો ક્વેશ્ચન કહીએ છીએ કારણ કે એનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકો છો. એટલે હવે આપણે જે શીખવાનું છે એ છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન એમને કહેવાય કે જેની શરૂઆત WH શબ્દથી થતી હોય છે. એની શરૂઆત WH શબ્દથી. દાખલા તરીકે આપણે કહીએ છીએ who કહીએ છીએ, what કહીએ છીએ, ત્યાર પછી when કહીએ છીએ, ત્યાર પછી where કહીએ છીએ, why કહીએ છીએ, whom કહીએ છીએ, whose કહીએ છીએ. આ બધા જ ની શરૂઆતમાં તમે જો WH 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 આ બધી જ જગ્યાએ WH છે એટલે આને આપણે WH ક્વેશ્ચન એવું નામ આપીએ છીએ. હવે આ WH ક્વેશ્ચન થી જ્યારે તમને પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ તમે યસ અથવા નો ની અંદર આપી શકતા નથી. એનો જવાબ આપવા માટે તમારે આખું વાક્ય બનાવવું પડે છે. યસ અથવા નો ની અંદર જવાબ આપી શકાતો નથી. આની સાથે હજુ એક છે હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચ ભલે એની શરૂઆત HO થી થાય છે પરંતુ તેમ છતાં આ બંને WH ક્વેશ્ચન ને આપણે WH ક્વેશ્ચન જ કહીએ છીએ. હવે પછી આપણે આ એક પછી એક દરેક WH ક્વેશ્ચન છે એમના વિશે સમજૂતી મેળવતા જઈએ છીએ કારણ કે તમને જે ટેક્સ્ટબુક ની અંદર પ્રશ્નો પૂછાય છે એક વાક્યના જે પ્રશ્નો પાઠ આધારિત ફકરો આપેલો હોય અને એમાંથી જે પ્રશ્ન પૂછાય છે ને તમે માર્ક કરી લેજો કે તમારા એ બધા જ પ્રશ્નોની અંદરથી 80 થી 90% જેટલા પ્રશ્નો એ WH ક્વેશ્ચન જ હશે. જો તમે આ બધા જ WH ક્વેશ્ચન ની વાક્ય રચના આવડતી હોય અને તમને ટેન્સ આવડતા હોય તો તમે કોઈ પણ એક વાક્યના પ્રશ્નનો જવાબ આપી શકો છો. તમારે પ્રશ્નોને ગોખવાની જરૂરિયાત નહીં પડે. જો તમને સિસ્ટમેટિકલી વાક્ય રચનાઓ આવડતી હશે તો. મોટાભાગના વ્યક્તિઓ ઘણી બધી મહેનત કરતા હોય છે પ્રશ્નોને ગોખવાની, પરંતુ શું થાય છે એ પ્રશ્નો ગોખે ત્યારે એક દિવસ કે 2 દિવસ સુધી યાદ રહે છે અને પછી ભૂલાઈ જતા હોય છે કારણ કે એમને સમજાણું નથી, ગોખેલું છે. અંગ્રેજી વિષયની અંદર જે પણ પ્રશ્નો હોય છે એ લગભગ એટલા બધા સહેલા હોય છે કે એક વખત તમે સ્ટોરીને વાંચી લીધેલી હોય ને તો એનો જવાબ તમે ગુજરાતીમાં તો આપી જ શકો, પરંતુ અંગ્રેજીમાં કેમ લખવું ન્યા મોટા ભાગના તકલીફ પડે છે. અથવા તો
શું કરશે, પેરેગ્રાફની અંદરથી જે પ્રશ્ન આપેલો છે ને એને લગતું ક્યાંક વાક્ય હોય ને તેવા 2-3 વાક્યો એમનેમ લખી નાખશે. એટલે તમારો પ્રશ્ન ખોટો પડે છે. પરંતુ એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ જો તમને ખબર પડી જશે અને જો તમને વાક્ય રચનાઓ આવડતી હશે તો તમે કોઈ પણ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. મોટા ભાગે તમે જો ધોરણ 9 અને ધોરણ 10 નું કમ્પેરિઝનમાં વાત કરીએ ને તો ધોરણ 10 ની અંદરથી 35 માર્ક્સના એક વાક્યના પ્રશ્ન પૂછાય છે. એ પછી પાઠ આધારિત હોય, બ્લેકબોર્ડ આધારિત હોય કે પછી પોયમ આધારિત હોય કે પછી સંવાદ આધારિત હોય કે પછી કોઈ ડેટાને આધારિત હોય. આમ 35 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો છે. તો એક વાક્યના પ્રશ્નો ગોખવાથી નહીં આવડે, પરંતુ જો તમને WH ક્વેશ્ચનની વાક્ય રચનાઓ બરોબર આવડતી હશે તો જ તમને એ પ્રશ્નો આવડશે. એટલે માત્ર 9માં પૂરતા જ નહીં પરંતુ 10માં પૂરતા 3 માર્ક્સના WH ક્વેશ્ચન માટે અને 35 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો માટે આ ટોપિક તમારા માટે ખાસ અગત્યનો છે. એટલે ખૂબ કાળજીપૂર્વક સમજજો. એમાંથી સૌથી પહેલું WH ક્વેશ્ચન આપણે લઈએ છીએ હુ, જેનો મતલબ થાય છે કોણ. હુ એટલે કે કોણ, અને હુ નો ઉપયોગ છે એ કર્તાના સ્થાને વપરાય છે. એટલે કે કર્તાની જગ્યાએ વપરાય છે કે કોઈ ક્રિયા કોના દ્વારા થઈ એ પૂછવા માટે હુ નો ઉપયોગ થાય છે. હવે આપણે હુ ની વાક્ય રચના જોઈએ. આપણે સાદા કાળ અને ચાલુ કાળ બંને કાળની સાથે સાથે વાક્ય રચનાઓ આપણે જોતા જશું. હવે પહેલા આપણે જોઈએ છીએ હુ. હુ પ્લસ જો એ સાદા કાળનું વાક્ય હશે તો સહાયકારક તો હુ ની સાથે હંમેશા ક્રિયાપદનું એસ કે પછી ઈએસ વાળું રૂપ વપરાય છે. એટલે એસ અથવા તો ઈએસ વાળું રૂપ. કારણ કે જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે કોઈ ક્રિયા કોના દ્વારા થઈ છે એ આપણને ખબર નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કોણ ક્રિકેટ રમે છે, તો આપણે શું કહીશું, હુ પ્લેઝ ક્રિકેટ. કોણ ક્રિકેટ રમે છે, તો આપણે કહીએ કોણ ક્રિકેટ રમે છે. તો એનો જવાબ શું મળશે, બાળકો ક્રિકેટ રમે છે. માય બ્રધર એન્ડ સિસ્ટર પ્લે ક્રિકેટ. તો જવાબની અંદર ભલે ત્રીજો પુરુષ બહુવચન હોય પરંતુ પ્રશ્ન પૂછીએ છીએ એટલે હુ ને આપણે શું સમજવાનું, આ હુ છે એને આપણે સમજવાનો ત્રીજો પુરુષ એક વચન. આપણે એને એક વચન સમજવાનો છે. એટલે એની સાથે વપરાતું ક્રિયાપદ એસ કે ઈએસ વાળું રૂપ લેવાનું. જો આ વર્તમાન કાળ હોય તો ની વાત છે. જો એ ભૂતકાળનું વાક્ય હશે તો ત્યાં તમારે ઈડી અથવા તો અનિયમિત રૂપ લેવાનું થશે. અને જો એ ચાલુ વર્તમાન કાળ હોય તો તમારે હુ સાથે શું આવશે, ઇઝ. કારણ કે હુ ને આપણે શું સમજીએ છીએ, ત્રીજો પુરુષ એક વચન. હુ પ્લસ ઇઝ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને ચોથું, જો એ ચાલુ ભૂતકાળ હોય તો હુ પછી વપરાય છે વોઝ અને પ્લસ આઈએનજી વાળું રૂપ. એટલે કે હુ પ્લસ જો વર્તમાન કાળ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ, ભૂતકાળ હોય તો ઈડી કે અનિયમિત, ચાલુ કાળ હોય તો ઇઝ અને આઈએનજી, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અને આઈએનજી. આમ 4 રીતે તમે પૂછી શકો છો. ત્યાર પછી આના પછી સીધું આવશે કર્મ અને પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એક ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. દાખલા તરીકે એવું કે કોણ ગીત ગાય છે, તો આપણે શું કહીએ, હુ સિંગ્સ અ સોંગ. કોણ ગીત ગાય છે, તો જો વાક્ય રચનામાં સૌથી પહેલા શું આવ્યું, હુ પ્લસ વર્તમાન કાળ છે એટલે એસ કે ઈએસ વાળું રૂપ સિંગ્સ, અને કર્મ અ સોંગ. અન્ય શબ્દ નથી. અન્ય શબ્દ હોય તો આપણે કહી શકીએ ઇન ધ
પાર્ટી. આ એ શું થયું? અન્ય શબ્દ. હુ સિંગ્સ સોંગ્સ ઇન ધ પાર્ટી? કોણ પાર્ટીમાં ગીત ગાય છે? ત્યાર પછી જો કદાચ આ વાક્ય ભૂતકાળનું હોય તો માત્ર ફેરફાર શું કરવાનો? અહીંયા ઈડી વાળું રૂપ અથવા અનિયમિત રૂપ મૂકી દેવાનું. તો સિંગ છે એને ઈડી નથી લાગતો પણ અનિયમિત રૂપ બને છે સેંગ. તો વાક્ય શું બને? હુ sang a song in the party? પાર્ટીમાં કોણે ગીત ગાયું? સેંગ હોય તો ગાયું ને સિંગ્સ એટલે ગાય છે. એવી જ રીતે જો તમારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો શું બનશે? Who is singing? Who is singing a song in the party? એનો મતલબ શું થશે કે પાર્ટીમાં કોણ ગીત ગાઈ રહ્યું છે? તો અહીંયા is singing તો ચાલુ વર્તમાન કાળ થશે. અને જો ચાલુ ભૂતકાળ હોય તો શું થશે? was singing. તો વાક્ય શું બનશે? Who was singing a song? કોણ ગીત ગાઈ રહ્યું હતું? કોણ ગીત ગાઈ રહ્યું હતું? તો એ થશે ચાલુ ભૂતકાળ. આવી રીતે who ને મદદથી તમે ગમે તે કાળનું વાક્ય બનાવી શકો છો. બરોબર છે? હવે અહીંયા હુ ની મદદથી આપણે ચારે ચાર કાળના વાક્ય બનાવી ચૂક્યા છીએ. હવે તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ વાક્ય આપેલું છે, આ વાક્યનો જવાબ કેવી રીતે આપવો એ. તો જો અહીંયા પ્રશ્ન પૂછ્યું છે હુ સિંગ્સ આ સોંગ? કોણ ગીત ગાય છે? હવે આપને ખબર છે કે રાહુલ ગીત ગાય છે પાઠના આધારે. તો શું કરવાનું? માત્ર હુ ની જગ્યાએ તમારે એમને મૂકી દેવાનું. તો વાક્ય શું બનશે? રાહુલ sings a song in the party. રાહુલ પાર્ટીમાં ગીત ગાય છે. તો શું કર્યું? આ તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાં માત્ર તમે હુ ની જગ્યાએ રાહુલ મૂકી દીધું છે, બાકીનું બધું એમનેમ છે. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન હોય કાઢી નાખવાનો છે. તો તમને કોઈ પણ કાળમાં પ્રશ્ન પૂછ્યો, કદાચ તમને એવું પૂછ્યો હુ sang a song in the party? તો શું કરવાનું? હુ ની જગ્યાએ આપણે રાહુલ મૂકી દેવાનું, બાકીનું બધું એમનેમ. તો શું થશે? રાહુલ sang a song in the party. કદાચ ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે કે હુ is singing a song in the party? કે પાર્ટીમાં કોણ ગીત ગાઈ રહ્યું છે? તો જવાબ શું આવશે? રાહુલ is singing a song in the party. એવી રીતે કદાચ ચાલુ ભૂતકાળમાં પૂછ્યું તો who was singing a song? તો જવાબ આપવાનો રાહુલ was singing a song in the party. તો તમારે ખાલી યાદ રાખવાનું કે જ્યારે હુ થી પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે માત્ર હુ ની જગ્યાએ કર્તા મૂકી દેવાનો છે, બાકીનું બધું એમને લખી નાખો એટલે પ્રશ્નનો જવાબ થઈ જશે. હવે તમને પરીક્ષાની અંદર જે પૂછાવાનું છે એ કે કોઈ પણ તમને વાક્ય આપેલું હોય અને એ વાક્યની નીચે જ્યારે કર્તાની નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે હુ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. હવે બે ઉદાહરણ જોઈએ આપણે. એવું વાક્ય છે મગનભાઈ sells vegetable. મગનભાઈ શાકભાજીઓ વેચે છે. હવે જો મગનભાઈ ની નીચે અંડરલાઈન હોય તો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શેનાથી બનશે? હુ થી બનશે. તો એ સેલ્સ એટલે કયો કાળ થયો? વર્તમાન કાળ. તો શું કરવાનું? માત્ર તમે મગનભાઈ ની જગ્યાએ હુ મૂકી દો તો શું થઈ જશે? હુ સેલ્સ વેજીટેબલ્સ. કોણ શાકભાજીઓ વેચે છે? કદાચ તમને એવું વાક્ય આપેલું હોય કે સેલ ની જગ્યાએ તમને સોલ્ડ આપેલું હોય, સેલ નું ભૂતકાળનું રૂપ સોલ્ડ.
મગનભાઈ સોલ્ડ વેજીટેબલ્સ, મગનભાઈએ શાકભાજીઓ વહેંચ્યા. તો તમારે એનું પ્રશ્નાર્થ વાક્ય, જે મગનભાઈની નીચે અંડરલાઈન હોય તો તમે કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશો? હું ની જગ્યાએ, મગનભાઈની જગ્યાએ તમે હું મૂકી દેવાનું, સેલ નું કરી નાખવાનું, અને તમે સોલ્ડ, તો હું થઈ જશે હુ સોલ્ડ વેજીટેબલ્સ. કોણે શાકભાજી વેચ્યા? તો કે મગનભાઈએ. કદાચ એવું આપેલું હોય કે મગનભાઈ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ, કે મગનભાઈ શાકભાજીઓ વેચી રહ્યા છે. આવું વાક્ય આપેલું હોય અને મગનભાઈ નીચે અંડરલાઈન હોય તો કેવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે? તો ચાલુ કાળ મુજબ હુ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ, કોણ શાકભાજીઓ વેચી રહ્યું છે. એવી જ રીતે ચાલુ ભૂતકાળ હોય તો ઇઝ ની જગ્યાએ શું આપેલું હોય? વોઝ. મગનભાઈ વોઝ સેલિંગ વેજીટેબલ્સ, તો પ્રશ્ન શું બનશે? હુ ઇઝ ની જગ્યાએ હું મૂકશું? હુ વોઝ સેલિંગ વેજીટેબલ્સ. કોણ શાકભાજીઓ વેચી રહ્યું હતું? તો જવાબમાં મળે છે મગનભાઈ શાકભાજીઓ વેચી રહ્યા હતા. તો આ થયું એક હુ વાળું વાક્ય. હવે એક બીજું જોઈએ છે WH ક્વેશ્ચન, અને એ છે વોટ. ત્યાર પછીનું WH ક્વેશ્ચન છે એ છે વોટ. આ વોટ નો મતલબ થાય છે શું, અને એ છે કર્મ વિશે પૂછવા વપરાય છે. કર્મ વિશે કંઈક પૂછવા માટે વપરાય છે. વોટ નો મતલબ થાય છે શું. તો હવે આપણે એમની વાક્ય રચના જોઈ લઈએ બધા જ કાળ મુજબ. તો સૌથી પહેલા શું આવશે? વોટ પ્લસ, જો વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ. એક નંબર એટલે વર્તમાન કાળ, તો વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે ડુ અથવા તો ડઝ. જો તમારે ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો બનશે ડીડ. જો તમારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો શું બનશે? વોટ ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ. પરંતુ અહીંયા ઇઝ જ આવે એવું જરૂરી નથી, કારણ કે અહીંયા તમે એમ, ઇઝ અને આર ગમે તે વાપરી શકો છો. કારણ કે જો ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો તમારે ઇઝ વાપરવાનું. પ્રથમ પુરુષ હોય તો એમ, અને બહુવચન હોય તો આર. અને ત્યાર પછી ચોથું, જો ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અથવા તો વેર, અને પ્લસ આઈએનજી વાળું રૂપ. પ્લસ આ ચારે ચાર પછી શું આવશે? કરતા. પ્લસ સોરી, અહીંયા આપણે આઈએનજી વાળું રૂપ મૂકી દીધું ને, આઈએનજી વાળું રૂપ હવે આવશે. અહીંયા માત્ર તમે રાખો એમિઝાર અને વોઝ વેર. હવે જો આ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બે કાળ હોય ને ત્યારે તમારે વપરાય છે મૂળ રૂપ. અને જો ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ હોય તો તમારે વપરાય છે આઈએનજી વાળું રૂપ. પ્લસ હવે કર્મ તો હોતું જ નથી, કારણ કે વોટ વાળા વાક્યમાં તમે જયારે પ્રશ્ન પૂછો છો ત્યારે તમને જે જવાબમાં મળે છે ને એ જ કર્મ હોય છે. એટલે વોટ વાળા વાક્યની અંદર કર્મ હોતું નથી. તો મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે એક એક ઉદાહરણ જોઈને સમજીએ. એક ઉદાહરણ જોઈએ. વોટ does મીરા buy? What does મીરા buy? મતલબ શું થશે કે મીરા શું ખરીદે છે. તો જો શું આવ્યું? વોટ પ્લસ ડુ કે ડઝ. તો જો મીરા ત્રીજો પુરુષ એકવચન છે એટલે હું લીધું ડઝ, અને પ્લસ કરતા જોશે તો કરતા હું લીધું મીરા, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તો બાય લીધું. પછી અન્ય શબ્દ નથી તો સીધું શું લીધું? ક્વેશ્ચન માર્ક. કે મીરા શું ખરીદે છે. કદાચ ભૂતકાળમાં પ્રશ્ન પૂછવો હોય કે મીરાએ શું ખરીદ્યું, તો ડઝ ની જગ્યાએ આપણે શું લેવાનું? ડીડ. તો શું બનશે? વોટ ડીડ મીરા બાય? મીરાએ શું ખરીદ્યું?
જો કદાચ તમારે વર્તમાન કાળની અંદર પ્રશ્ન પૂછવો હોય ચાલુ વર્તમાન કાળમાં કે મીરા શું ખરીદી રહી છે, તો શું આવશે? વોટ, પછી તમારે લેવાનું એમ, ઇઝ કે આર. પરંતુ કોના પ્રમાણે લેવાનું છે? કર્તા પ્રમાણે. તો કર્તા કોણ છે? મીરા. ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ એકવચન સાથે એમ ઇઝ આર માંથી શું વપરાશે? ઇઝ. તો આપણે શું લેશું? વોટ ઇઝ. પછી શું છે? કર્તા. તો કર્તા કોણ છે? મીરા. વોટ ઇઝ મીરા. અને પ્લસ ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ. સાદા કાળમાં મૂળ રૂપ, ચાલુ કાળમાં આઈએનજી વાળું રૂપ. એટલે શું આવશે? વોટ ઇઝ મીરા બાઇંગ. મીરા શું ખરીદી રહી છે. એવી જ રીતે જો ભૂતકાળમાં પૂછવું હોય તો શું કહી શકીએ? વોટ વોઝ. કારણ કે મીરા ત્રીજો પુરુષ એકવચન એની સાથે વોઝ વપરાય. વોટ વોઝ મીરા બાઇંગ. મીરા શું ખરીદી રહી હતી. તો જો આ વાક્ય રચના તમને મગજની અંદર હશે તો તમે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવી શકશો અને એનો જવાબ આપી શકશો. હવે ધારો કે તમારી પાસે આ પ્રશ્ન પૂછ્યો છે કે મીરા શું ખરીદી રહી છે, તો તમને ખબર છે કે મીરા રમકડાની કાર ખરીદી રહી છે, ટોય કાર. આવો જવાબ છે. તો જો તમને આવો પ્રશ્ન પૂછ્યો હોય કે વોટ ડઝ મીરા બાય, મીરા શું ખરીદે છે, તો આપણને ખબર છે રમકડાની કાર. તો જોવાનું કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો છે. ડઝ આવ્યું એટલે કયો કાળ સમજવાનો? વર્તમાન કાળ. તો જવાબ આપણે શેમાં આપશું? સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના પહેલા કરતા કોણ આવશે? મીરા પ્લસ એસ કે ઈએસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ. પરંતુ મીરા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ કેવું વપરાશે? એસ કે ઈએસ વાળું. તો ક્રિયાપદ કોણ છે? બાય. અને ત્રીજો પુરુષ એકવચન એટલે બાઇસ. મીરા બાઇસ. અને કર્મ ટોય કાર્સ. મીરા રમકડાની કાર ખરીદે છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછ્યો વોટ ડીડ મીરા બાય, મીરાએ શું ખરીદ્યું, તો તમારે જવાબ આપવાનો મીરા બાય ની જગ્યાએ શું લેવું પડે? ભૂતકાળનું રૂપ બોટ. મીરા બોટ ટોય કાર. કારણ કે આ ડીડ છે તો જવાબ તમે શેમાં આપશો? સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળની વાક્ય રચના શું થાય? કર્તા પ્લસ ક્રિયાપદનું ઈડી વાળું રૂપ અથવા અનિયમિત રૂપ કર્મ. તો બાય નું ભૂતકાળનું રૂપ શું થાય છે? બોટ. એવી રીતે તમને એવો પ્રશ્ન પૂછ્યો વોટ ઇઝ મીરા બાઇંગ, મીરા શું ખરીદી રહી છે, તો જવાબ શું આપવાનો? મીરા ઇઝ બાઇંગ. મીરા ઇઝ બાઇંગ ટોય કાર. કે મીરા રમકડાની કાર ખરીદી રહી છે. એવી રીતે વોઝ થી પ્રશ્ન પૂછ્યો હોય વોટ વોઝ મીરા બાઇંગ, મીરા શું ખરીદી રહી હતી, તો જવાબ આપશું મીરા વોઝ બાઇંગ ટોય કાર. તો તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે તમને જે કાળમાં પ્રશ્ન પૂછે છે એ જ કાળમાં તમારે જવાબ આપવાનો હોય છે. હવે તમારે એ ધ્યાન રાખવાનું કે WH ક્વેશ્ચનમાં તમને કેવી રીતે પૂછાય છે. તો જો તમને એ ધ્યાન રાખવાનું કે જો મીરા કરતા બાઇસ ક્રિયાપદ ને ટોય કાર એ શું છે? કર્મ છે. તો જ્યારે કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનશે? વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો અહીં પૂછે મીરા બાઇઝ ટોય કાર્સ, કે મીરા રમકડાની કાર ખરીદે છે. તો અહીંયા કયો કાળ છે? તો પહેલા તમને ખબર પડવી જોઈએ કે કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બને. પછી તમારે નક્કી કરવાનું કે વોટ ની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો વોટ ની પ્રશ્નાર્થ વાક્ય તમારા મનમાં વિચારવાનું. પહેલા વિચારવાનું કાળ કયો છે? કારણ કે અહીંયા એસ કે એસ વાળું રૂપ છે એટલે વર્તમાન કાળ છે. ભૂતકાળનું રૂપ હોય તો ભૂતકાળ સમજવાનું. એમિઝાર આઈએનજી તો ચાલુ કાળ, વોઝર આઈએનજી તો ચાલુ ભૂતકાળ. તો આપણે ખબર પડી ગઈ કે એસ કે એસ વાળું રૂપ છે એટલે વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળની વોટ વાળી વાક્ય રચના શું થાય? વોટ પ્લસ એસ કે ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા
પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો આમાંથી આને ગોઠવી દો એટલે વાક્ય રચના બની જાય. તો આમાંથી પહેલા શું લખશું આપણે? વોટ, પછી વર્તમાન કાળ છે એટલે ડુ અથવા તો ડસ. પણ કોના પ્રમાણે નક્કી કરવાનું? કર્તા પ્રમાણે. કર્તા કોણ છે? મીરા. એટલે ત્રીજો પુરુષ એકવચન વપરાશે ડસ. વોટ ડસ પ્લસ શું જોઈશે આપણે? કર્તા. કર્તા કોણ છે? મીરા. વોટ ડસ મીરા પ્લસ શું જોઈએ? ક્રિયાપદનું મૂળ રૂપ. તો બાયઝ નું મૂળ રૂપ શું થાય? બાય. વોટ ડઝ મીરા બાય અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ધારો કે તમને આ બાયઝ ની જગ્યાએ બોટ આપેલું હોય તો શું ફેરફાર કરવો પડે? અહીંયા ડુ કે ડઝ ની જગ્યાએ તમારે શું લેવું પડે? ડીડ. તો વાક્ય શું બનશે? વોટ ડીડ મીરા બાય. ધારો કે તમને બોટ ની જગ્યાએ એવું આપેલું હોય મીરા is buying, તો તમે પ્રશ્નાર્થ વાક્ય કેવું બનાવશો? What is મીરા buying? મીરા શું ખરીદી રહી છે? અને એવી રીતે અહીંયા is ની જગ્યાએ was હોય તો શું બનશે? What was મીરા buying? મીરા શું ખરીદી રહી હતી? સમજાઈ ગયું બધાને? તો હવે આજે આપણે એક વોટ અને એક હુ બંને WH ક્વેશ્ચન વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. હવે તમને જે મેં આ વિડિયોની અંદર જે પણ વાક્ય રચનાઓ લખાવેલી છે એ બધી જ વાક્ય રચનાઓ તમારે તમારી બુકની અંદર લખવાની છે. કારણ કે આજે તમને આ બધું યાદ રહેશે, પરંતુ પરીક્ષા સમયે તમને યાદ નહીં રહે. અને તમારી પાસે એટલો સમય નહીં હોય કે તમે બધા જ વિડીયોને ફરીથી એક જ દિવસમાં જોઈ શકો. પરંતુ જો તમારી પાસે આ બધું લખેલું હશે તો તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે વાંચી શકશો. એટલે દરેક વિદ્યાર્થીઓ ફરજિયાતપણે અહીંયા જે હું બોર્ડ પર લખાવું છું એ તમારી બુકની અંદર લખવાનું છે. હવે આજે તમારે હોમવર્કની અંદર તમને મેં પહેલા લખાવી હુ વાળી વાક્ય રચના. આ હુ વાળી વાક્ય રચના તમારે 5 વખત લખવાની છે અને પાકી કરવાની છે. ત્યાર પછી આપણે લખી વોટ ની વાક્ય રચના. વોટ ની વાક્ય રચના તમારે 5 વખત લખવાની છે એટલે બધા જ ને બરોબર મગજમાં બેસી જાય. ત્યાર પછી તમારે હુ વાળા 5 વાક્યો બનાવવાના છે તમારી જાતે. અને ત્યાર પછી વોટ વાળા 5 વાક્યો તમારે હોમવર્ક ની અંદર જાતે બનાવવાના છે. જો પેલા તમે 5 વખત વાક્ય રચના લખશો તો તમને વાક્ય રચના પાકી થઈ જશે. જો વાક્ય રચના તમને આવડશે તો તમે 5 વાક્યો બનાવતા પણ શીખી જશો. અને જો આ 5 વાક્યો આવડશે તો તમે મૌલિકતાથી લખાણ લખતા પણ શીખી જશો. બરોબર છે? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે ફરીથી ત્યાર પછીના જે સંયોજકો છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય. See you tomorrow.